રાજ્યના ટેકનિકલ વિભાગના અધ્યાપકો ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચ્યા, જ્યાં અધ્યાપકોએ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી। અધ્યાપકોની માંગ છે કે તેમને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સંસ્થાની પસંદગી કરવામાં ફરજ પાડવામાં આવે છે। ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન તરફથી દેશની 108 સંસ્થાઓને અધ્યાપકોના ઉચ્ચ અભ્યાસ માટે માન્ય ઠેરવવામાં આવી છે। તેમ છતાં ટેકનિકલ શિક્ષણ વિભાગ તરફથી અધ્યાપકોને માત્ર આઈઆઈટી અને એનઆઈટીમાં જ અભ્યાસ કરવા માટે ફરજ પાડવામાં આવે છે, જેથી અધ્યાપકોને ઉચ્ચ અભ્યાસ માટે અન્ય સંસ્થાઓમાં એડમિશન માટે ભરેલી ડિપોઝિટના નાણાં ગુમાવવા પડે છે। છેલ્લા 4 વર્ષથી ટેકનિકલ શિક્ષણ વિભાગ તરફથી આ ફરજ પડાતા અધ્યાપકો ઉચ્ચ અભ્યાસના અભાવે પ્રમોશન કે હાયર પે સ્કેલ મેળવી શકતા નથી। એમાં QIP સેન્ટર્સમાં ભારત દેશના 108 પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ, જેમાં આઈઆઈટી, એનઆઈટી, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને વિજય આવા ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ છે। પણ આજ વખતે ટેકનિકલ શિક્ષણ કમિશનર શ્રી દ્વારા ફક્ત આઈઆઈટી, એનઆઈટીના જ ઓર્ડર કરવામાં આવ્યા છે, જે ઠરાવ વિરુદ્ધ પણ છે અને એમાં કોઈ લોજિક બનતું નથી કે શ્રેષ્ઠ 108 કોલેજમાંથી પણ તમે ખાલી આઈઆઈટી, એનઆઈટીને શ્રેષ્ઠ ગણો છો, જે યોગ્ય નથી। સરકારશ્રી અથવા તો ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા અમને એવું જાણવા મળે છે કે તમે લોકો આઈઆઈટી અને એનઆઈટીમાંથી જ એમઈ કરો, બરોબર। આટલું અમને કહ્યા પછી અમને થાય કે અમે અમારું ફેમિલી મૂકી અને આઈઆઈટી, એનઆઈટીમાં, ઇવન સર હું મારી વાત કરું તો મેં છેલ્લા 5 વર્ષથી હું એમઈ માટે પ્રયત્ન કરું છું। મેં 3 વર્ષથી એલડી એન્જિનિયરિંગ જેવી પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન લીધું છે, છતાં પણ મને એનઓસી મળી નથી। મેં 2 વર્ષ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લીધું છે, તેમાં મારી 60,000 રૂપિયા ફી ઓલરેડી ભરાયેલી છે। એ સિવાય અમને લોકોને એડમિશન તો મળે જ છે, અમારી પીજી સેટ થાય છે, અમારા ઇન્ટરવ્યૂઝ થાય છે, અમે બધું ક્રેક કરી એડમિશન લઈએ છીએ, પણ અમને એનઓસી અમારા ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા મળતી નથી।